આહા કોણા હા મામા હાય બગીચો તો આપણે જબરજસ્ત બની છે હો આને આ તો આપણું કામ કાસું વે પોણા વાત સાચી છે મામા કેટલી જલસા કઈ નાઈ દા થોડી મજૂરી કરી જા બધું કનુ બેટા ચમ આયો ચમ આયો બેટા પપ્પા હું અને ખાલી આ કહેતી હતી કે મારા ઘેરથી કહેતી હતી કે બગીચો જોવા તો એક વખત મને લઈ દો હા હા બગીચો જોવા બતાવો અરે બતાવે જો બગીચો જેવડો મોટો બનાવ્યો છે બતાવો લે અને પેલા મજૂર કામ કરું છો હા હા બગીચો બધાને બતાવું આમાં ઘેર. આ વળી ઘણો મોટો સપાસો બગીચો કરતા હતા પણ આ તો આપણ જો ખબર છે કે શેઠનો છોકરો ને શેઠની છોકરાની બાયરી છે પેલા પૈસા એક રૂપિયો ના આલે તમને હાલ કરી આપણને અમે હારું ભૂલ કદી કરવી નહીં આપણે આપણી મજૂર પાણી પીવા હેડજો પેલા તો પાણી પીવા વાલા બા હા તે ખા અલ્યા માર ભાવ વાળું ટ્રેક્ટર નહીં મને તો આવડે છે પાછું તમે બે છપી જજો કોઈ કરો ના ના, યાર ના, મેલો 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 તમે આવો હું ટ્રેક્ટર બતાવું તમને આવો મારા ભાને હતા ને તે ટ્રેક્ટર ને બધું હતું અમારે તો ખબર આરો ટાયર જેવું હતું અલ્યા એક નંબર છે હું કહું છું ઉભા રહેજો હું પેલો બેસી જાઉં એ જ છે હા માર ભાને આવું ટ્રેક્ટર હતું તે ખા ટ્રેક્ટર તો જોરદાર નહીં તો ખબર એમ કરજો હા વેડી નાખું જ બધું યાર તમે યાર કોક બગાડશો તો પેલા ચાલે છે યાર કોઈ જેવતા નહીં યાર ના તમે ચિંતા નહીં કરો એ તો બધું ઓબા આપણા ઊભા કરી દે હું યાર તમારું ઓછી જાઉં છું ઘેર ઘેર કાઢવા છો મત તમને ખબર ના પણ પૂછ અંકલ આપણે અવાજ ઉભા કરી નાખીએ તમે હું બધું હેરી નાખું ને તો ઓબા ઊભા કરી દે બધા બધું મારી ધક્કોડો ચાલુ કરી દે હેડો હેરી નાખું છે હાલ જ. મારો ધક્કો અલ્યા ચખલા હા અને કલતી જ નહીં હપુ દીએ અલ્યા પૂછા જશો તમને અલ્યા. કેવું પડ્યું બીજું હા શેઠનો તો ઘણો ટ્રેક્ટર છે પૂછા જાવી ઉભો રહેજી બીજા ટ્રેક્ટર ઉપર જવું પડે બધું હેરી નાખું તો ઓબાન બબાન સાફ કરી દેવાનું શેઠને મસ્ત નેદાવી અને પાછું ભમરાર ઓબા ઊભા કરી દેજો પાછા હારું હારું તો ખબર ચાલુ કરવાનું કરો હા તમે તો ધક્કો મારો ધક્કો મારો ધક્કો મારો તો હા મારકી ધક્કો યાર ચાલુ નહીં થતું અલે આવું કરો તમે આવું કરો તમે કે હવે તો શું કાલ આજે તમને હા બધું નેદી નાખવું છે શેઠ બસ નેદવા તમને લાગે ટ્રેક્ટર નેદવા નહીં એટલે ગલતી ને બધું લગાયેલું હતું ને પેલા ઓબા બધું ભાગી જશે અમારે શું કરવાનું એ તો ઉભા કરી દે છે પણ ઊભા થતા છે એમ અને જો આબો નામ્યો હોય તો ઉભો કરી ના છે અમે પણ તમે શું કામ મોકલ્યા તમે નેદવા તો હાથેથી કોઈ ટ્રેક્ટરથી નહીં પણ અમે કીધું કલટીથી જલ્દી આજે નાજા પતી જાય હા? ખબર છે નહીં મળી એલા હેડવાન કરજો આપણે હા એ તમે જે કીધું ને નેદવાનું ચાલુ કરો તમે ન ઘેર જતા રહો પછી આવું હતું હારું આપણે તો જોને મજૂરી છોટી ના રે શેઠ તો ઘેર કાઢી મેલે છે વાલા બા ઘેર નથી વાત આછી ટકા તારી કેવી પણ મજૂરી કરવા તો આઈ હેડો નીકળી ના ગયા આપણે તો જોને બધું ખોયું આખા દાડાની મજૂરી ખોઈ એવું લાગે છે એવું જ લાગે છે મને અરે શેઠ ચોથી આવી ગયો આખા દાડાની મજૂરી તો ફેલ થઈ છે પણ વાલાજી શેઠ ને શેઠ બોલો પાછા અહીંયા બે એક ફરો લઈ લો આઉટ હા ગેટ આઉટ એટલે શું કહેવાય ગેટ બહાર આ જો એમ કહો યા તારી આ પાછો મજૂરી પડી જઈ ને પૈસા પડી ગયા શું કરવાનું છે મરી એજ્યું ને ઢોળાઈ એજ્યું અરે હેલો. ગેટ આઉટ આઈએ ના બસ